કેમ છો મિત્રો? મજામાં? વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 છે બેઝિક પદાવલી અને નિત્યસમ। તેમનું આપણે સ્વાધ્યાય 9.5 જોવાના છીએ। આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 9.5 એટલે કે નિત્યસમની થિયરીઓ જોઈ હતી। આ ચેપ્ટરમાં બેઝિક પદાવલીઓ વિશે આપણે સ્વાધ્યાય 9.4 સુધી ભણ્યા હતા। ત્યારબાદ એક થિયરીનો લેક્ચર છેલ્લો આવ્યો હતો જેમાં નિત્યસમના સૂત્રો મેં તમને કીધા હતા અને આજથી આપણે સ્વાધ્યાય 9.5 ચાલુ કરશું જેમાં નિત્યસમના દાખલા ગણશું। ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઈક કરો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો। ચાલો મિત્રો આપણે સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ અને ખૂબ ખૂબ આભાર કે દરેક વિડીયોમાં હું તમને લાઈક કરવાનું કહું છું અને તમે કરો પણ છો, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આ વિડીયોમાં પણ લાઈક કરજો। જે દાખલો આવડે ત્યાં હું તમને કહું ત્યાં કોમેન્ટ બોક્સમાં ડન લખતા જાજો જેથી કરીને મને ખ્યાલ આવે કે તમને આવડે છે કે નહીં। આપણે આ લેક્ચરમાં એટલે કે આ વિડીયોમાં 1 થી 5 દાખલા જોવાના છીએ, નિત્યસમના સૂત્રનો જ ઉપયોગ કરતો જવાનો છે। આપણી પાસે ક્વેશ્ચન નંબર પહેલો આવી ગયો છે, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને નીચેના ગુણાકાર મેળવો। ગુણાકાર મેળવવાના છે, નિત્યસમનો ઉપયોગ કરવાનો છે। નિત્યસમ એટલે શું? તો કે સૂત્ર આપણે આગળ જોયા હતા, તેમ છતાં પણ સૂત્ર હું તમને આમાં પણ સાથે સાથે કહેતો જઈશ જેથી કરીને તમને વાંધો નહીં આવે। આમાં શું છે તો કે પહેલી રકમ જુઓ, x + 3 x + 3 આવી કંઈક રકમ છે તો આને હું આ રીતના પણ લખી શકું। કઈ રીતના? x + 3 નો વર્ગ। બે વાર x + 3 x + 3 છે તો એને હું x + 3 નો વર્ગ આ રીતે પણ લખી શકું છું। ઓકે, આપણી પાસે એક નિત્યસમનું સૂત્ર છે, તમને ખ્યાલ છે કયું? તો કે a + b ના વર્ગનું સૂત્ર છે। a + b આખા કૌંસનો વર્ગ એનું સૂત્ર હતું। શું સૂત્ર હતું? તો કે a ને હું પહેલું પદ કહીશ, b ને બીજું પદ કહીશ। મારી સાથે સાથે સૂત્ર બોલતા જાજો, પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ અથવા તો a નો વર્ગ વત્તા 2ab વત્તા b², b નો વર્ગ। પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ। આ રીતના સૂત્ર બોલશો તો દાખલા તમને સહેલા પડશે। ઓકે, તો આમાં x છે એને હું પહેલું પદ કહીશ, બરોબર, 3 છે એને હું બીજું પદ કહીશ અને ચાલો આપણે સૂત્રમાં આ મૂકતા જાય તો કે શું છે પહેલું પદ? તો કે પહેલા પદનો વર્ગ એટલે કે સૌ પ્રથમ પહેલું પદ શું છે તો કે x છે, તો x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ એટલે x ગુણ્યા બીજું પદ 3 છે એટલે 3 વત્તા બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ। બીજું પદ શું છે? 3 નો વર્ગ। ઓકે, ફરી પાછું જુઓ, પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ। આપણે એમ બોલીએ કે 2 ગુણ્યા પહેલું બીજું એટલે કે આ બધા ગુણાકારમાં છે, 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, જે તમે ધ્યાનમાં રાખજો। ઓકે, પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ શું થાય? તો કે x નો વર્ગ x² આમ જ લખાય ભાઈ। ઓકે, વત્તા આમાં જોજો જોઈ 3 2 6 વધ્યા શું? x એટલે ax એમને એમ લખી નાખો। શું છે? 3 નો વર્ગ શું થાય? 3 3 9 દોસ્ત 1 થી 30 ના વર્ગ નો આવડતા હોય તો ગોખી લેવાના, પાકા કરી જ લેવાના, ખૂબ જ તમને મજા આવશે ભણવાની અને કામ પણ આવશે। આની સાથે સાથે આ જવાબ આવી ગયો। શું આવ્યો? x² વત્તા 6x વત્તા 9, આ છે આમનો જવાબ। ઓકે, હવે મિત્રો જો આ દાખલો તમને સમજાનો હોય તો કોમેન્ટ બોક્સમાં 1 કરી અને ડન લખીને તમે મને જણાવો। સૂત્ર a + b નો વર્ગ એટલે કે a² વત્તા 2ab વત્તા b² અથવા તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ। ઓકે, દાખલા નંબર બીજો આપણી સમક્ષ આવી ચૂકી છે રકમ 2i + 5 2i + 5 આવી રકમ છે। ઓકે, હું ફરી પાછું અહીંયા રકમ લખું 2i + 5
2y પ્લસ 5 આ શું છે રકમ છે હવે આમાં બેય સરખું છે એટલે હું આમ લખી શકું 2y પ્લસ 5 નો વર્ગ લખાય કે ન લખાય દોસ્ત તો કે હા મિત્ર લખાય હવે જોજો સૂત્ર લાગે પેલું પદ બીજું પદ વચ્ચે વધતા અને આખા કૌંસનો વર્ગ છે તો કયું સૂત્ર લાગશે પેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ આ પેલું પદ રાખો 2y 5 ને બીજું પદ રાખો ચાલો પેલા પદનો વર્ગ આમ કૌંસમાં લખી અને વર્ગ કરતું જવાનું પછી સાદું રૂપ દેશું વધતા 2 ગુણ્યા આ શું છે આ પેલું પદ 5 શું છે બીજું પદ વધતા બીજું પદ શું છે 5 અને એમનો વર્ગ બીજા પદનો વર્ગ ડન તો કે ઓકે ડન વધી આગળ શું કરશું આપણે જોતા જાજો પેલું શું છે 2y સ્ક્વેર 2y નો વર્ગ 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 y નો વર્ગ y વર્ગ y નો વર્ગ y વર્ગ 2 નો વર્ગ 4 y નો વર્ગ y વર્ગ વધતા 2 ગુણ્યા પેલું બીજું એટલે કે 5 2 10 જોજો હો જોજો 5 2 10 અને 10 2 20 કેટલા થયા તો કે 20 y છે એટલે y લખવા પડે વધતા બીજા પદનો વર્ગ 5 નો વર્ગ 25 હવે આ સ્ટેપ કેવી રીતના આવ્યું તો કે કૌંસમાં આપણે સૂત્ર લખી નાખવાનું શું સૂત્ર છે તો કે a વધતા b ના વર્ગનું b વર્ગ a વધતા b આખા કૌંસના વર્ગનું સૂત્ર છે પેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વધતા બીજા પદનો વર્ગ આના ઉપરથી આવ્યું એ આપણે સૂત્ર લખી નાખ્યું બરોબર ઓકે જેથી કરીને તમે દાખલા ગણતા હોય તો અહીંયા તમને ધ્યાનમાં રહીએ આ શું થયું તો કે આ આવી ગયો સરસ મજાનો જવાબ ઓકે ડન વધીએ નવા દાખલા તરફ એ પહેલા દાખલો સમજાનો છે તો 2 કરી અને ડન લખી કોમેન્ટ બોક્સમાં જણાવો આપણી સમક્ષ આવી ચૂકી છે ત્રીજા દાખલાની રકમ શું રકમ છે જોતા જાજો 2a - 7 2a - 7 2a - 7 2a - 7 આવી રીતની કંઈક રકમ છે ચાલો વધીએ આપણે આગળ હવે બે સરખું જ છે તો આવી રીતના હું લખી શકું 2a - 7 નો વર્ગ બે છે ગુણાકારમાં છે સરખું છે તો એનો વર્ગ લખી શકું તો કે હા સાહેબ લખી શકો ને સૂત્ર આવ્યું નવું બીજા નંબરનું સૂત્ર હતું a - b આની પહેલા a + b ના સૂત્ર આવ્યા હતા આ a - b ના વર્ગનું સૂત્ર આવ્યું શું છે તો કે એમાં આપણને ખબર હતી પહેલા પદનો વર્ગ ઓમાં વધતા હતું તો આમાં માઇનસ છે તો ઓછા આવશે પહેલા 2 ગુણ્યા પેલું બીજું વધતા પછી બીજા પદનો વર્ગ જો આવી રીતનું સૂત્ર હતું હું સૂત્ર સાઈડમાં લખીને તમને સમજાવી દઉં ફરી પાછું જો આગળનો દાખલો હતો a + b નો વર્ગ તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વધતા બીજા પદનો વર્ગ આ દાખલામાં આવું છે a - b નો વર્ગ તો આનું સૂત્ર હતું પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પેલું બીજું કારણ કે અહીંયા ઓછા છે ને તો પહેલી નિશાની ઓછા આવશે ઓછા 2 ગુણ્યા પેલું બીજું છેલ્લી નિશાની તો હર હંમેશ વધતા જ આવશે બધાયમાં વધતા બીજા પદનો વર્ગ તો આ સૂત્ર છે એ આ દાખલામાં કામ આવશે ઓકે ચાલો વધીએ આગળ શું તો કે આ પેલું પદ આ બીજું પદ પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા કૌંસમાં પેલું પદ બીજા કૌંસમાં બીજું પદ લખો છેલ્લે તો વધતા જ આવશે બીજા પદનો વર્ગ ઓકે ડન આ સૂત્ર બાજુમાં લખી નાખવાનું કેવી રીતના આવ્યું જેથી કરીને આપણને ખ્યાલ આવે વાંચતી વખતે હા જો
એક જરૂરી માહિતી આવની PDF ફાઇલ આ ચેપ્ટર પૂરું થયા બાદ આપણી વામજા એજ્યુકેશન એપ્લિકેશન છે તેમાં મટીરિયલ સેક્શનમાં પ્રીમિયમ મટીરિયલ નામનો સેક્શન છે તેની અંદર અવેલેબલ થઈ જશે. તમે કહેશો પ્રીમિયમ છે પૈસા ભરવા પડશે, પરંતુ આ મટીરિયલ એમાં ફ્રીમાં જ રાખીશ. બધા જ વ્યક્તિ તેમાંથી વાંચી શકશે. છે પ્રીમિયમ મટીરિયલના સેક્શનમાં, પરંતુ ઓપન થઈ જશે, લોક નથી, કોઈને પૈસા ભરવાની જરૂર નથી. જો કે અત્યારે બધી જ વસ્તુ ફ્રી જ છે, બરોબર. અને એમાં વિજ્ઞાનના આપણું જે ગુજરાત ઈ ક્લાસ છે ને તેના વિડીયો મેં મૂકી દીધા છે વિજ્ઞાનમાં બધા જ ચેપ્ટરમાં, બરોબર. યુટ્યુબમાં જ ડાયરેક્ટ વિડીયો ખુલશે તેમાં, તો જરૂરથી તેમાં ગોઠવેલા લાઇનસર વિડીયો છે તો તેનો લાભ લ્યો. ગણિત, સમાજ, ગુજરાતી, ઇંગ્લિશ આ બધાનું તો ટૂંક જ સમયમાં વસ્તુ મુકાઈ જશે. ઓકે, આગળ વધીએ. a નો વર્ગ એટલે કે 2 નો વર્ગ 4, a નો વર્ગ a વર્ગ ઓછા 2 ગુણ્યા પેલું બીજું હતું તો આમાં આપણને ખબર છે 7 2 14, 14 દુ 28. શું છે અહીંયા a છે તો a લખીએ. વધતા બીજા પદ એટલે કે 7 નો વર્ગ 7 7 49 49. આ શું થયું તો કે આ આવી ગયો સરસ મજાનો જવાબ. ત્રીજો દાખલો સમજાણો હોય કોમેન્ટ બોક્સમાં જરૂરથી ડન લખીને તમારે જણાવવાનું રહેશે. વધીએ આગળના સરસ મજાના ચોથા દાખલા તરફ. રકમ છેદવાળી છે, બરોબર. અડધા વ્યક્તિ આમાં બી જાય, છેદ જોવે તો 3/a માઇનસ 1/2 બી જાય, બીક લાગી જાય. પરંતુ તમે વામજા એજ્યુકેશનના સ્ટુડન્ટ છો તો એક જ કામ કરશો. શું કરશો કે હાઈલો જા ભાઈ, હાઈલો જા, સાદું રૂપ દેતો જા. જવાબને તો આવવું જ પડે. જવાબ ના આવે એવી પરિસ્થિતિ આ જગતમાં ના જન્મે. ઓકે, ચાલો હાલતા જાય, સાદું રૂપ દેતા જાય. આ શું છે તો કે બે સરખી વસ્તુ છે તો ભેગી લખી અને વર્ગ લખી દઉં તો કે હા, વચ્ચે માઇનસ છે, પ્લસ છે, જે છે તે છે, આપણે અત્યારે જોવું નથી. હવે જોવાનું આને પહેલું પદ ગણો, આને બીજું પદ ગણો, વચ્ચે ઓછાની નિશાની છે અને આખા કૌંસનો વર્ગ છે એટલે કે a ઓછા b હોલ સ્ક્વેર. આનું સૂત્ર આવશે હોલ સ્ક્વેર એટલે કે આખા કૌંસનો વર્ગ. આનું સૂત્ર આવશે શું હતું તો કે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા આ પહેલું પદ આ બીજું પદ વધતા બીજા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ. સૂત્ર ક્યાંથી આવ્યું? ચાલો કૌંસમાં હું લખી દઉં. a ઓછા b વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા આ પેલું બીજું વધતા બીજા પદનો વર્ગ. આ સૂત્રનો ઉપયોગ આમાં કર્યો જેથી કરીને વાંચતી વખતે ખ્યાલ આવે. વધીએ આગળ. 3a નો વર્ગ 3 નો વર્ગ 3 3 9. ઘણા બધા વ્યક્તિ 6 લખીને આવે. 3 2 6 થાય, 3 નો વર્ગ 9 થાય. ધ્યાન રાખજો, આમાં બહુ ભૂલ થાય. ઓકે, 9 એનો વર્ગ a વર્ગ. ઓકે, ઉતાવળમાં હોય તો 3 નો વર્ગ 9 કર્યો હોય પછી એનો વર્ગ કરતા ભૂલી જાય તો a વર્ગ લખવાનું. ઓછા, હવે જોજો એક વસ્તુ તો કે અહીંયા 2 ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં છે તો આ 2 2 જાય તો કે હા જાય ને. માઇનસ છે તો માઇનસ, વધ્યું શું 3a. હવે વધતા, ઓહો, છેદવાળા વર્ગ કેવી રીતના કરવું તો કે ભાઈ સાવ સહેલું છે. કેવી રીતના સહેલું છે? અંશનો વર્ગ અંશમાં ને છેદનો વર્ગ છેદમાં. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, અંશનો વર્ગ અંશમાં ને છેદમાં 2 છે તો 2 નો વર્ગ 4, છેદનો વર્ગ છેદમાં. આ એક સિમ્પલ વસ્તુ છે. અંશનો વર્ગ અંશમાં, છેદનો વર્ગ છેદમાં. છેદવાળા વર્ગ કરતા આવડી ગયા. ઘનમાં એવી જ રીતના થાય, 4 ઘાતમાં એવી રીતના થાય. ગમે એટલી ઘાત હોય તો છેદવાળી ઘાત હોય તો એવી જ રીતના થાય. છેદવાળી વસ્તુ અને એની કોઈ ઘાત હોય તો એવી રીતના થાય કે અંશની ઘાત અંશમાં અને છેદની ઘાત છેદમાં. એક નિયમ એ છે, જો હું તમને બતાવું. 1/2 વર્ગ છે ને તો આને આ રીતે લખી શકો તમે. 1/2 નો વર્ગ. આવી રીતના પણ તમે અલગ અલગ વર્ગ દઈ શકો. એટલે કે અંશનો વર્ગ અંશમાં અને છેદનો વર્ગ છેદમાં. ઓકે,
આ શું થયું તો કે સરસ મજાનો જવાબ આવી ગયો ચોથા દાખલાનો. જો તમને સમજાઈ ગયો છે તો ચાર કરી ડન કરી અને કોમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનું રહેશે. વધીએ આપણે પાંચમા દાખલા તરફ. પાંચમા દાખલાની રકમ સરસ મજાની આવી ચૂકી છે. પોઈન્ટ વાળી વસ્તુ આવી, ઓલી છેદવાળી હતી સાહેબ, ઓહો પોઈન્ટ વાળી વસ્તુ આવી. તો પોઈન્ટ વાળા ગુણાકાર ભાગાકાર આપણે શીખ્યા છીએ, એમ છતાં પણ પોઈન્ટ વાળા ગુણાકાર અત્યારે શીખવાડી દઈશ, કારણ કે આ દાખલામાં આવે છે. જોઈએ છીએ પાંચમી શું છે. 1.1 m ઓછા 0.4. ઓકે, 1.1 m વધતા 0.4. હવે આમાં એક વસ્તુ તમે જોશો, એમને વર્ગ લખી ન નાખવો, આગળના દાખલા કર્યા હોય એટલે એક વસ્તુ જોશો. પહેલું પદ ઓછા બીજું પદ, પહેલું પદ વધતા બીજું પદ. જોયું તમે? પહેલું પદ ઓછા બીજું પદ, પહેલું પદ વધતા બીજું પદ છે. તો આ કંઈક અલગ સૂત્ર આપણે જોયું હતું. કયું સૂત્ર હતું? તો કે a વધતા b a ઓછા b. આનું એક સરસ મજાનું સૂત્ર હતું. શું હતું? તો કે પહેલું પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. અવળું નાનકડું સૂત્ર છે કે ભાઈ પહેલું પદ વધતા બીજું પદ, પહેલું પદ ઓછા બીજું પદ હોય તો એનું તમે કરી શકો પહેલું પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. જો a b b, એકમાં વધતા એકમાં ઓછા, બરોબર. તો એનો વર્ગ ઓછા b નો વર્ગ, બરોબર. તો આવી રીતના આને પહેલું પદ લઈ લ્યો, પહેલું પદ, બીજું પદ, વચ્ચે એકમાં ઓછા એકમાં વધતા. તો કેવી રીતના કરશું? તો કે પહેલા પદનો વર્ગ પહેલા તો કરશું. પહેલા પદનો વર્ગ, પહેલું પદ 1.1 m એનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે કે 0.4 નો વર્ગ. હવે હું સાઈડમાં સરસ રીતના પોઈન્ટ વાળા ગુણાકાર તમને શીખવાડું, બરાબર. તો પેલો ગુણાકાર જોવો, 1.1 નો વર્ગ કરવાનો છે એટલે કે 1.1 ગુણ્યા 1.1 થાય. તો પોઈન્ટ વાળા ગુણાકાર કરવા હોય ને તો આ 1.1 લખ્યું છે. શું લખ્યું? હાલો 1.1. તો પોઈન્ટ ક્યાં છે? તો કે પાછળથી એક આંકડા પછી પોઈન્ટ છે, પાછળથી એક આંકડા પછી પોઈન્ટ છે, બરોબર. તો પોઈન્ટ આમાં લખવા નહીં. કેટલા આંકડા પછી પોઈન્ટ છે? એક આંકડા પછી. હું લખી નાખું, હાલો, ગુણ્યા હવે પાછું 1.1 લખવું છે તો અહીં પોઈન્ટ વચ્ચે લખતો નથી, પરંતુ છેલ્લેથી એક આંકડા પછી પોઈન્ટ છે એટલે અહીંયા એક લખી નાખ્યું. એક વધતા એક કેટલા થાય? 2. એટલે કે કુલ આમાં એક આંકડા પછી પોઈન્ટ ને આમાં એક આંકડા પછી પોઈન્ટ, એટલે કે કુલ 2 આંકડા પછી પોઈન્ટ છે. તો કે હા સાહેબ, ઓકે. ટૂંકમાં કર્યું શું? પોઈન્ટ કાઢવાના અને ગુણાકાર કરી નાખવાનો. છેલ્લે જોઈ લેવાનો કુલ કેટલા આંકડા પછી પોઈન્ટ છે. આમાં એક આંકડા પછી છે ને આમાં એક આંકડા પછી છે, એટલે કે કુલ 2 આંકડા પછી પોઈન્ટ છે. જોઈ લઈ. 11 નો વર્ગ 121. વર્ગ યાદ કરજો, વર્ગ પાકા કરજો. 1 થી 30 ના ઇનફ છે, કરી નાખજો. હવે કુલ કેટલા આંકડા પછી પોઈન્ટ છે? તો કે અહીંયા 2 આંકડા પછી પોઈન્ટ છે. તો અહીંયા 1 અને 2 એમ 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દેશું એટલે કે થાશે 1.21. મટીરિયલ તમે ડાઉનલોડ કરશો તો આ વસ્તુ સાઈડમાં જ રહેશે. પોઈન્ટ વાળા ગુણાકાર છે. જો અહીંયા હું પોઈન્ટ મૂકી દઉં, પોઈન્ટ કાઢીને ગુણાકાર કર્યો તો આપણે, બરોબર. ચાલો અલગ કલરથી પોઈન્ટ મૂકું એટલે તમે મટીરિયલમાંથી વાંચશો તો તમને ખબર પડશે કે પોઈન્ટ આમાં કાઢેલા હતા. આ શું થયું? તો કે પોઈન્ટ વાળા ગુણાકાર. હજી એક ગુણાકાર છે પોઈન્ટ વાળો, એ પણ સાથે સાથે કરી લઈ. તો કે 0.4 નો વર્ગ આવશે. જોજો 0.4 એટલે એને હું ખાલી 4 લખું, પોઈન્ટ કાઢી નાખું, બરોબર. કેટલા આંકડા પછી? તો કે છેલ્લેથી એક આંકડા પછી. જો આમ હોય તો પાછળથી એક આંકડા પછી પોઈન્ટ થાય એટલે 0.4. એક આંકડા પછી પોઈન્ટ છે 0.4. આમાં પણ એક આંકડા પછી પોઈન્ટ છે. 4 4 16. કુલ કેટલા આંકડા પછી? તો કે 1 વધતા 1 2. 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દો, 1 અને 2 એટલે કે 0.16 જવાબ આવશે. હવે બીજી વધારાની વસ્તુ છે, અહીંયા હું ઉમેરી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે કે આનો આપણે ગુણાકાર કરેલો છે, બરાબર. અહીંયા સાઈડમાં મેં આમાં રાખી છે
મટીરિયલમાં તમને મળશે, એટલે કે તમને ગુણાકાર ભૂલાઈ જાય તો યાદ આવશે. ઓકે, વધીએ આગળ. 1.1 નો વર્ગ શું મળ્યો? 1.21. m નો વર્ગ m વર્ગ, વચ્ચે ઓછા છે તો ઓછા. 0.4 નો વર્ગ શું મળ્યો? જો આ રહ્યો 0.16. બરોબર. અહીંયા કઈ m n એવું કઈ આપેલું નથી, તો અહીંયા શું થયું? સરસ મજાનો દાખલો થઈ ગયો પૂરો. આની સાથે સાથે પાંચમો દાખલો પૂરો થાય છે. આ વિડીયો મોટો થઈ ગયો છે, આપણે 5 દાખલા રાખીએ. 6 થી 10 દાખલા આપણે આના પછીના વિડીયોમાં જોશું. મજા આવી છે તો વિડીયોને લાઈક કરો, બરાબર. પરંતુ સૌથી પહેલા બધા જ દાખલા તમને સમજાઈ ગયા હોય તો ઓલ ડન લખી અને મને કોમેન્ટ બોક્સમાં જણાવો, જેથી કરીને મને ખ્યાલ આવે કે મારી મહેનત સાર્થક થઈ છે કે નથી થઈ. અને વિડીયોને લાઈક કરો, જેથી કરીને હું પણ સરસ મજાનો મોટિવેટ થાવ. એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ ચેપ્ટર પૂરું થયા બાદ તેમાં મટીરિયલ એડ થશે આખા ચેપ્ટરનું. અત્યારે એડ નથી, ખાસ કહું છું. ઓકે, ક્યારે પૂરું થયા બાદ? તો કે યુટ્યુબમાં બધા જ વિડીયો મુકાઈ ગયા બાદ. હવે 9.5 તો પહોંચી ગયા છીએ, બરોબર. આ છેલ્લું સ્વાધ્યાય છે, આના પછી પૂરું થઈ જાય છે, એટલે પછી મટીરિયલ હું એડ કરી દઈશ. શક્ય હશે તો આની પહેલાંનું એડ કરી દઈશ, પરંતુ ચેપ્ટર પૂરું થયા બાદ તો 100% તમને મળી જ જશે. મજા આવી છે તો વિડીયોને લાઈક કરો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, તથા આ વિડીયોને તમારા મિત્રો, પરિવાર, દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ફરી મળીશું એક સરસ મજાના નવા વિડીયો સાથે. ફરી પધારજો. બાય. જય હિન્દ, વંદે માતરમ. આવજો. ધન્યવાદ.